નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંદાળા કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે વધુ 9 ઓરડાના નિર્માણ માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ તેમજ અંદાળા કેળવણી મંડળમાંથી અંદાજિત 50 લાખથી વધુની રકમની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આજરોજ હાઈસ્કૂલ ખાતે નિર્માણ પામનાર 9 ઓરડાનું સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંદાળા સ્થિત જ્ઞાનદીપ કેળવણી મંડળ ટ્રસ્ટની શાળામાં 9 જેટલા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. માન્ય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી અને શાળા કેળવણી મંડળ ટ્રસ્ટના પોતાના ફંડમાંથી કુલ મળીને અંદાજિત લગભગ 50 લાખ રૂપિયાની આસપાસના ખર્ચથી આ 9 ઓરડાનું આખું એક બિલ્ડિંગ નવું ઊભું થવા જઈ રહ્યું છે. આપણને બધાને ખબર છે કે આ સંસ્થા એ આખા વિસ્તારમાં, આસપાસના ગામોમાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને પ્રગતિ કરી રહી છે. તમામ નાગરિકોના મનમાં શાળા માટે ખૂબ આદરભાવ છે. આપણા બધાની પણ અંતર્મનની અપેક્ષા છે કે આ શાળાની બધી જ ભૌતિક સુવિધાઓ આગામી દિવસોમાં પૂર્ણ થાય અને આ શાળા દિવસે ને દિવસે આગળ વધે, શિક્ષણના ક્ષેત્રમાં આ વિસ્તારનું નામ રોશન કરે એ હેતુથી માન્ય સંસદ સભ્યશ્રીએ પણ અને બાકીના તમામે મદદ કરીને આ શાળાના આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આગામી દિવસોમાં વિશાળ બિલ્ડિંગનું પણ નિર્માણ થશે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.